સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુક્ષતામાં હશો. પુણ્યશાળીઓ, આપણે આજના સ્વાધ્યાયની અંદર દ્રૌપદીજીની કથા આપણે સાંભળીશું. દ્રૌપદીજી જે મહાસતીઓ તરીકે એઓને આપણે સ્મરણ કરીએ છીએ, વંદન કરીએ છીએ. પ્રભાતના રાય પ્રતિક્રમણની અંદર આપણે બરહેસરની સજ્જાયોમાં મહાપુરુષો અને મહાસતીઓને સ્મરણ કરતા હોઈએ છીએ, અને એમાં આ દ્રૌપદીજીને પણ સ્મરણ કરતા હોઈએ છીએ, યાદ કરતા હોઈએ છીએ. જેમાં આપણે મહાભારતના પ્રસંગોની અંદર મહાભારત જે થયું તો એમાં આ દ્રૌપદીનું જીવન વિશેષતઃ કહેવામાં આવેલું છે. પરંતુ આપણે અહીં પ્રસંગે એટલે જે આપણા આત્માના હિતકારી માટે છે અને જે આત્મકલ્યાણકારી જે આપણને સારભૂત છે, તો એ સંદેશો આપણને અહીં જણાવે છે. દ્રૌપદીને પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે. કારણ તો કે પંચાળ દેશ અને પંચાળ દેશમાં કાંપિલ્યપુર નગરની અંદર દ્રુપદ રાજા અને દ્રુપદ રાજાની પુત્રી એટલે દ્રૌપદી. હવે એ દ્રૌપદી એમને જ્યારે આમ તો દ્રુપદ રાજાની પુત્રી છે, રાજકુમારી એટલે સહજ છે. સ્ત્રીને લગતી 64 કલાઓ, યુદ્ધ કલા, શસ્ત્ર કલા આદિ અનેક એને પણ રાજકુમારીને યોગ્ય બધી જ કળાઓ શીખવાડવાની હતી. હવે ગુરુ આશ્રમની અંદર હોય એટલે દરેક રાજા પણ પોતાની પુત્રી માટે યોગ્ય વરની શોધની કરે. યોગ્ય વર, કેમ કે પોતાની પુત્રીને યોગ્ય જો રાજકુંવર કે રાજા સાથે લગ્ન થાય તો જ એનું ખુશહાલ જીવન ચાલે. આવું દરેક પિતા પોતાની પુત્રી માટે ઈચ્છતા હોય. આપણે પણ કદાચ આપણી પુત્રી કે પુત્રને લગ્ન કરાવવા હોય તો યોગ્ય કુળ વગેરે તો ગોતીએ જ ને. યસ, ચોક્કસ. તો એવી રીતે તે વખતે પણ જો હવે એ તો રાજાઓ હતા, સહજ, પરંતુ રાજાઓમાં પણ પરાક્રમી અને સુલક્ષણી અને ઉત્તમ પુરુષ સાથે જ પોતાની પુત્રીના લગ્નની ઈચ્છા રાખતા હોય છે. હવે આ તરફ દ્રુપદ રાજા પોતાની પુત્રીને યોગ્ય વર માટે સ્વયંવરની રચના કરી છે. અનેક રાજાઓ, રાજવીઓ એ કાંપિલ્યપુર નગરની અંદર નિમંત્ર્યા છે અને સ્વયંવરની શરત શું? તો કે જે પણ રાધાવેદ સાધે અને તેની સાથે દ્રૌપદી પોતાના વર તરીકે સ્વીકારે, એટલે વરમાળા તેના કંઠની અંદર સ્થાપે. આમ અનેક રાજાઓ તે વખતે જરાસંઘ, કાલિયવન આદિ અનેક બીજા ઘણા બધા રાજાઓ પણ એ સ્વયંવરની અંદર અને રાજકુમારો એ રાધાવેદ સાધવા માટે આવ્યા છે. અનેક રાજાઓ પ્રયત્ન કર્યો, પરંતુ કેમ કે અહીંયા તો એ જે રાધાવેદ સાધવા હોય તો ઉત્તમ ધનુર્ધારી હોય, જે નિશાનેબાજ હોય, અચૂક નિશાન હોય અને અનેક વિદ્યાઓને સાધેલી હોય એવો વ્યક્તિ જ, એટલે કે ઉત્તમ વ્યક્તિને જ ઉત્તમતાની પ્રાપ્તિ થાય. આપણને પ્રશ્ન થાય કે દ્રોણાચાર્ય છે તો પાંચે પાંડવોને આ બધું અર્જુનને શીખવાડ્યું, તો પાંચે પાંડવોને શીખવાડતા તો એટલું એનું ગૌરવ વધી જાત કે નહીં? કુશળતા જોઈ ને, કુશળતા કોનામાં છે? કુશળતા અને ઉત્તમતા, બરાબર. કુશળતા અને ઉત્તમતા. ઉત્તમતા એટલે કે એને જે વરે, અમુક વસ્તુઓ અમુક વ્યક્તિને જ વરે, બરાબર. તો બધાને પામી શકતા નથી, બરાબર ને? જેમ શું કહેવાય કે જ્યારે
જેમ ઉત્તમતા શ્રેષ્ઠતા ધર્મની અંદર તો કે યુધિષ્ઠિર, બરાબર. જયારે બળની વાત કરીએ તો ભીમ. પણ જયારે એક ચિત્ત સાથે નિશાનો સાધવો છે, ઉત્તમ વિદ્યાઓને ગ્રહણ કરવા માટે પાત્રતા કોઈની હતી તો એ કોની, તો કે અર્જુન. બરાબર. એક જ મિનિટ. તો અર્જુનની જે પાત્રતા પ્રમાણે એને એવી શિક્ષા પણ ગ્રહણ કરી, એની શિક્ષા પણ એવી પ્રકારની ગ્રહણ કરી કે જે રાધાભેદ સાધી શકે. અને જેની અંદર રાધાભેદની અંદર પાછું અધોમુખ, નીચે પાણી, ઉપર મત્સ્ય, કે આમ તો મત્સ્ય અને રાધા નામની પુતળી ઉપર ગોઠવવામાં આવે. અને એ ઉપર ફરતું હોય, ચક્ર ફરતું હોય, અને એ ચક્રની અંદર મેન છે, માછલી છે, એ પણ ફરતી પુતળી હોય, એ પણ ફરતી હોય. અને એમાં અધોમુખ એટલે નીચે જોવાનું, પાણીની પરછાઈમાં જોઈને, પાણીની પરછાઈમાં જોઈને શું કરવાનું છે, તો કે ઉપર જે રાધા નામની જે પુતળી છે, હા, તો એ પુતળીને અધોમુખ રાખીને અને પાણીમાં જોઈને એને નિશાનો લગાડવાનું છે, અને એ રાધાબેન નામની પુતળી છે એની આંખને વિંધવાનું છે, કે પછી એ પુતળીને વિંધવાનું છે. આવું લક્ષ્ય. હવે આમ તો એમાં તો ગમે તે કરી શકે, તો કે ના, ગમે તે ન કરી શકે. કેમ? તો કે આ ઉત્તમ વસ્તુ, ઉત્તમ વ્યક્તિ હોય એ જ કરી શકે, બધા કરી શકે નહીં. એટલે કેમ? તો કે એક તો શું, પાણીનો સ્વભાવ પણ કેવો ચંચળ, પાણીનો સ્વભાવ કેવો ચંચળ, સેજ પણ એમ થાય એટલે તરત હલવા, શું કહેવાય, એ થઈ જાય ને. અને હલવાનું થઈ ગયું, તરંગ ઉત્પન્ન થઈ ગઈ એટલે તરત શું થાય, તો કે ઓલું જે ઉપર જે ફરતું જે બિંબ પડતું હોય, એ બિંબ એનો અંદાજો લગાડી જ ન શકે. એનો અંદાજ, કેમ કે પાણી સ્થિર હોય તો જ, પરંતુ પાણી અસ્થિર, પાણી અસ્થિર એટલે ક્લિયરલી દેખી શકાય નહીં. પરંતુ છતાંય અર્જુને એ રાધાવેદ સાધ્યો, અને રાધાવેદ સાધ્યો. હવે રાધાવેદ સાધ્યા પછી હવે થયું કે એના પતિ તરીકે અર્જુનને, શું કહેવાય, કે દ્રૌપદીએ અર્જુનના કંઠની અંદર એને માળા પહેરાવી. હવે તે વખતે આ જયારે રાધાવેદ સાધ્યો, તે વખતે આ બધા ભાઈઓ કેવા હતા, તો કે રાજા તરીકે નતા, પરંતુ એક, શું કહેવાય, કે ક્ષત્રિય બ્રાહ્મણ પુરુષો તરીકે ત્યાં ગયા છે. કેમ કે તે વખતે એ લોકો વનવાસ તરીકે, શું કહેવાય, 12 વર્ષનો વનવાસ, અને તે વખતે ગયેલા હતા. અને તે દરમિયાન આ દ્રૌપદીનો સ્વયંવર જીત્યો. હવે બન્યું એવું, રાધાવેદે અર્જુને સાધીને વિજયી બન્યા, અને દ્રુપદ રાજાએ અહીંયા દ્રૌપદીને આજ્ઞા કરી કે તમને ઈચ્છિત તમારો જે સંકલ્પ પ્રમાણે અહીંયા યોગ્ય વર આવ્યો છે, અને એને તમે કંઠમાં વરમાળા નાખો. વરમાળા પહેરાવાની પિતાની આજ્ઞા, અને બધાય વાજતે ગાજતે મંગળ સાથે વરમાળા અર્જુનના કંઠમાં નાખી. પણ તે દરમિયાન થયું એવું, સાંભળજો, તે દરમિયાન થયું એવું કે એવી સેમ માળા બાકીના ચારે ભાઈઓ, એટલે યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ, તેઓના કંઠમાં પણ માળા નખાઈ ગઈ. દ્રૌપદીએ નાખી નથી, પરંતુ નંખાઈ ગઈ. હવે થાય શું? આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે તમને વાત કરું છું, બીજા કદાચ જૈનેતરોની અંદર અલગ અલગ પણ હોય, બરાબર. તો હવે એ કંઠની અંદર દ્રૌપદીએ કંઠમાં, અર્જુનના કંઠની અંદર એ વરમાળા નાખી, અને ત્યાં તો એ સેમ સમયની અંદર જ, તો કે યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ, આ ચારના ગળાની અંદર પણ એ ફૂલની વરમાળા આવી ગઈ. હવે આ તો અજુગતું લાગે, પાછની અંદર. અને દ્રૌપદીએ પણ વિચારમાં પડી, રાજા અને અન્ય રાજાઓ વિજગરે પણ. હવે આશ્ચર્યમાં પડ્યા છે. હવે થાય શું?
પરંતુ બને એવું જ્યારે આશ્ચર્યચકિત થતું હોય ત્યારે કાંઈક ને કાંઈક નવું તો થાય છે, કંઈક સરસ. અને તે વખતે બન્યું એવું કે ત્યારે ત્યાં કોઈ ચારણ મુનિ, તેવાની અંદર ત્યાં ચારણ શ્રમણ એટલે ચારણ મુનિ મહાત્મા ત્યાં આવ્યા છે. ચારે એ ચારણ મુનિ આવ્યા અને સહજ છે કે આનું નિવારણ, કેમ કે જ્ઞાન, ત્રણ જ્ઞાનના ધની હોય છે, અને કોઈ મુનિનું ત્યાં આગમન અકારણ ન હોય. એક જ મિનિટ પુણ્યશાળી, એક જ મિનિટ. આપણે હંમેશા કથાઓની અંદર શ્રવણ કર્યું છે કે ચારણ મુનિ કે કોઈ મહાપુરુષનું કે કેવળ જ્ઞાની વગેરેનું આગમન વૃથા ન હોય, અકારણ ન હોય. બરાબર ને? જ્યાં જ્યાં પણ આપણે કથાઓ સાંભળી છે, અને આવવાનું કારણ જાણ એટલે સમજી જાય કે કંઈક ને કંઈક હશે જ, કંઈક ને કંઈક હશે જ એવું ખ્યાલ આવી જાય. જેમ આપણે શ્રીપાલ રાજાના જીવન ચરિત્રની અંદર પણ સાંભળીએ કે શું તો કે ઓલા કોણ, કમલપ્રભા, કમલપ્રભાને એક જ્ઞાની ગુરુ મહાત્મા મળી જાય, ભેટો થઈ જાય, અકારણ નતું, એનાથી ખ્યાલ આવ્યો કે તમારો દીકરો નિરોગી થઈ ગયો છે. બરાબર. વળી નાગદત્તની કથાની અંદર પણ સાંભળ્યું કે સાવ મરણ પથારી કે મંદિરની અંદર ત્યાં રહી ગયો છે, અને તે વખતે કોઈ એવા વ્યક્તિનું, વિદ્યાધરનું આગમન થાય અને એની ભક્તિ જોઈને પ્રસન્ન થાય અને પોતાને ત્યાં લઈ જાય. હવે આવી અનેક કથાઓ કે જ્યાં, એટલે કે અહીંયા એ પ્રમાણે અહીંયા પણ ચારણ મુનિનું આગમન થયેલું છે. અને કેમ કે બધા વિચારની અંદર હતા કે આવું થયું, હવે કરવું શું? અને ત્યારે ચારણ મુનિએ ચારણ મુનિએ ત્યાં આસન ગ્રહણ કરીને બધાને ત્યાં કંઈક ધર્મ સંભળાવ્યો. એ ધર્મ સંભળાવતા અહીંયા ચારણ મુનિ દ્વારા કહેવામાં આવે, શું કે છે કે આ એની અંદર ચંપા, સોમદત્ત, સોમભૂતિ અને સોમદેવ, ચંપા નગરીની અંદર શું કે ચંપા નગરીની અંદર સોમદત્ત, સોમભૂતિ અને સોમદેવ નામના ત્રણ બ્રાહ્મણો રહે. ત્રણ બ્રાહ્મણો રહે છે. બરાબર. અને એ ત્રણ ભાઈઓને ત્રણ પત્નીઓ છે, જેનું નામ છે નાગશ્રી, રતિભૂતિ અને યજ્ઞશ્રી. ત્રણેય ભાઈઓ, જેનું નામ શું કીધું? સોમદત્ત, સોમભૂતિ અને સોમદેવ. આ ત્રણ બ્રાહ્મણો, અને એમની પત્ની તો કે જેનું કે નાગશ્રી, રતિભૂતિ અને યજ્ઞશ્રી, એમની સ્ત્રીઓ હતી. હવે આ સ્ત્રીઓ છે એ વારાફરતી બધાની રસોઈ વારાફરતી જમાડે. એટલે કે ભાઈ રસોઈના નિયમ બધા સાથે રહેતા હોય, જમતા હોય, એટલે કે ભાઈ આ દિવસે આને રસોઈ કરવાની, બીજા દિવસે આને રસોઈ કરવાની, ત્રીજા દિવસે આને રસોઈ કરવાનું, એવી રીતે. એટલે આમ રસોઈ કરીને, એટલે રસોઈના નંબર હોય એટલે વારાફરતી એ લોકો જમવાનું બનાવે. હવે એક વખતે બન્યું એવું કે, અને પાછું એમાં અતિથિ વગેરે પણ આવે, એટલે બીજા હોય તો બેઠા ને, બીજા દરેક પોતપોતાના કાર્યોની અંદર વ્યસ્ત હોય. જે પુરુષો હોય એ પોતાની યોગ્યતા પ્રમાણે આમદની માટે મહેનત કે પછી કૃષિ કાર્ય આદિ કરતા હોય. બરાબર ને? મતલબ કે વ્યવસાય કંઈક ને કંઈક કરતા હોય. હવે અહીંયા નાગશ્રી, યજ્ઞશ્રી અને રતિભૂતિ, આ ત્રણેય સ્ત્રીઓ વારાફરતી સરસ રીતે જમાડે. પણ કોઈ વખતે બને એવું, નાગશ્રીને રસોઈનો નંબર, અને તે વખતે જમવાનું બનાવ્યું છે, જમવાનું ભોજન બનાવ્યું, અને તે વખતે થયું એવું, આમ તો શું તો કે ગૃહસ્થને ત્યાં સાધુઓ પણ ગોચરી અર્થે આવે. હવે આ ઉત્તમ કહેવાતા લોકો, અને એમાં કઈક કોઈ મુનિ મહાત્મા ગોચરી માટે આવે છે. પણ તે દિવસે બન્યું એવું કે તે દિવસે રસોઈનો નંબર કોનો હતો? તો કે નાગશ્રીનો રસોઈનો નંબર હતો. અને તે વખતે જયારે રસોઈ કરી દીધી, અને ત્યાર પછી એને ખ્યાલ આવ્યો શું તો કે આ
જે શાક છે એ તુંબડીનું શાક બનાવેલું હતું. તુંબડીનું શાક, અને એ શાક કેવું છે? તો કે એ કડવી તુંબડીનું શાક. કડવું. કડવી તુંબડી એટલે ઝેર, બરાબર. હવે આ બ્રાહ્મણ છે, આમ સહજ શું તો કે ધર્મના દ્વેષી ખરા. ધર્મના દ્વેષી. કેમ કે ઉત્તમ ધર્મની પ્રાપ્તિ દરેક ગોત્રમાં નથી પ્રાપ્ત થતી, બરાબર. હવે એ નાગશ્રી છે, કોઈ વખતે કોઈ સાધુ ભગવંત ગોચરી અર્થે ત્યાં જઈ ચડે. આમ તો સાધુ ભગવંત ક્યાં જાય? તો કે શ્રાવક સાવિકાને ત્યાં જાય, કે જેથી નિર્દોષ ગોચરી પ્રાપ્ત થાય. અને આ ઘરે સાધુ ભગવંત માસક સમનનું પારણું હતું. હમ. માસક સમનનું પારણું હતું, અને પારણા અર્થે, કેમ કે મુનિ ભગવાન તો હંમેશા તે સમયની અંદર તો કે જંગલ આદિની અંદર તે ધ્યાનસ્થ અવસ્થાની અંદર કૌશલ આદિની અંદર રહી, અને વળી ગુરુ આજ્ઞા કદાચ પંથની અંદર ઉપાશ્રય વગેરેની અંદર પણ હોય, શ્રાવકની કૌશલ સ્થાળી વગેરે પણ હોય, તો એની અંદર પણ, પરંતુ એમને એ ના ખ્યાલ કે કોનું ઘર છે એવું ના વિચારે. એ દરેક જાતિ પર ગોચરી, નિર્દોષ ગોચરી મળે, નિર્દોષ આહાર મળે, ત્યાંથી ગ્રહણ કરે. તો એવી રીતે આ ગોચરી માટે ધર્મરુચિ નામના મુનિ, જેમાં ધર્મઘોષ સુરીજી, ધર્મઘોષ સુરીજી મહારાજ સાહેબ, અને એઓના શિષ્ય જેઓનું નામ છે ધર્મરુચિ, એવો માસિક સમનનો પારના અર્થે, મતલબ ભિક્ષા અર્થે એ નગરની અંદર પહોંચે. અને તે વખતે નાગશ્રીએ એક મુનિઓ પ્રત્યેનો દ્વેષ, મુનિઓ પ્રત્યેનો દ્વેષ છે. અને તે વખતે આવીને અહીંયા કહેવામાં આવ્યું, ધર્મ લાભ કીધો, અને ત્યાં આવેલા જોઈને પછી હવે તો કે શું કહેવાય કે સાધુ ગમતા નથી, ધર્મ દ્વેષના કારણે એને શું કર્યું તો કે આવ્યા છે ને, હવે કાંઈ વાંધો નહીં, આવ્યા છે તો આ પૈડું છે આપી દઉં, પૈડું છે આપી દઉં છે, આપવા યોગ્ય નથી. આપણે અતિચારની અંદર સાંભળજો, અતિચારની અંદર આપણે 12મા સ્થૂલની અંદર બોલીએ છીએ, હંમેશા યાદ રાખવાનું, બરાબર. 12મે અતિથિ સમવિભાગ વર્તે 5 અતિચાર સચિત્તે નિખેબને. સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાશક્તિ પ્રત્યે અસૂઝતું દાન દીધું. અસૂઝતું એટલે જે નથી સૂઝતું, જે ખપ નથી એવી વસ્તુ આપીએ. અસૂઝતું શું કહેવાય? અસૂઝતું દીધું એટલે કે શું કહેવાય? અસૂઝતું ફેડી સૂઝતું કીધું કે ખપે એવું નથી, પરંતુ છતાંય શું તો કે ખોટું બોલીને ગમે તેમ કરીને આપી દીધું. એટલે જે ચાલે એવું નથી, બરાબર. સાધુ ભગવાન ખપ નથી, પરંતુ આગ્રહ કરે ગમે તેમ કરીને આપી દીધું. એટલે અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપનું કીધું, મતલબ દેવાની બુદ્ધિ, આપવાની લીધે દેવાની બુદ્ધિ. શું કીધું? પરાયું ફેડી આપણું કીધું, બીજાનું છે છતાં પણ પોતાનું કરીને આપી દીધું, બરાબર. ચાલો, એ ત્યાં એક ભક્તિ હોય, ચાલો સમજો. પણ પછી અણ દેવાની બુદ્ધિએ શું કહે છે તો કે સૂઝતું ફેડી અસૂઝતું કીધું. એટલે તો કે ચાલે એવું હતું, પરંતુ મહાત્માઓને ત્યાં શું કહી દીધું કે આશાજી આ તમને ચાલે એવું નથી, એટલે આમ કરીને એ આહાર ન આપ્યો. પછી શું કહેવાય, ચાલે એવું નથી, પોતાના ઘરની અંદર ઓછું હોય કે ગમે તે કારણસર પછી પોતે ના આપે, તો એ શું કે છે અસૂઝતું ફેડી સૂઝતું, સૂઝતું ફેડી અસૂઝતું કીધું, અને આપનું ફેડી પરાઈ કીધું. એટલે પોતાનું હોય છતાં પણ આ બીજાનું છે એટલે આમ નહીં આપી શકીએ વગેરે કરીને એ ભક્તિ ન કરે. પછી એક શબ્દ આવે છે, મત્સર ધરી દાન લીધું. આવે છે એવું? મત્સર એટલે ઈર્ષ્યા, હા. દ્વેષ, ઈચ્છા. દ્વેષ ઈર્ષ્યા. હવે દ્વેષ હોય ને ઈર્ષ્યા હોય ને ત્યારે પછી એ સારું આપવાની ક્યારે ગણતરી ન રહે. ભક્તિ જો જ્યાં ભક્તિ કરીને તરી શકાય એવું છે, પરંતુ જ્યાં ભારે કર્મ હોય, ભારે કર્મ હોય તે વખતે આવું શું છે. એટલે ઉત્તમ એવી ભક્તિ કરવાનું એવું અવસર આવેલો છે, પરંતુ છતાંય કેમ કે જો ઉત્તમ મુનિ મહાત્મા છે, માસિક સમનના તપસ્વી છે, બરાબર, અને એ ત્યાં ભિક્ષાર્થે પધાર્યા હોય, બરાબર, પરંતુ તે વખતે બને એવું શું કે એ નાગશ્રી શું કરે તો કે સાધુ આવ્યા છે, હવે આવ્યા છે તો ખાલી હાથે જાય તો સારું ન લાગે. તે વખતે શું કરે કે કાંઈ નહીં, એટલે પોતાને ખબર હતી, પોતાને ખબર હતી કે શું તો કે આ શાક શું કોઈ પણ ખાશે એને શું થશે, કોઈ પણ ખાશે તો એનું મૃત્યુ નક્કી. પણ આને શું કર્યું તો કે સાધુ કઈ પોતાની એક જ ઘરેથી તો ન લઈ જાય,
સાધુ તો ઓછામાં ઓછા 4-5 ઘરે ફરે ત્યારે જ એ ગોચરી પૂરી થાય. પૂરી થાય મતલબ કે લે. એટલે બધા ઘરની અંદરથી થોડું થોડું જ ગ્રહણ કરે. એક ઘરની અંદર આમ તો બધું મળી શકે, પરંતુ મુનિ ભગવાન ક્યારે પણ એક ઘરમાંથી બધો આહાર ન લે. હંમેશા યાદ રાખવાનું. સાધુ ભગવાન તો ગોચરી માટે જાય ને તો એક જ ઘરમાંથી ક્યારે પણ આહાર ના લે, ભલે પછી ગમે ત્યાંથી હોય, ગમે તેવા ભક્ત હોય. એ હંમેશા ઓછામાં ઓછા 4-5 ઘર અત્યારે પણ આ સાધુ ભગવાન તો આચારની અંદર હોય. હમ. હવે એટલે કે અન્ય ઘરોની અંદરથી પણ આહાર લેશે જ. એટલે હવે તે વખતે આ નાગશ્રીએ સાધુઓ પ્રત્યેનો દ્વેષ અને વિચાર્યું શું કે ઓહો આવો, એટલે ભક્તિપૂર્વક વર્યો પણ વહરાવ્યું શું? ભક્તિપૂર્વક ના કહેવાય પણ દ્વેષથી. આમ મતલબ દ્વેષ પણ ખરો, પણ મુખે મીઠી વાણી, ઓ તમે આવ્યા છો વગેરે. હા, મનની અંદર કહે મુખમાં મુખે રામ ને બગલમાં છુરી, એમ કે એવું. મુખે મીઠો. હમ. તો હવે અહીં નાગશ્રીએ તે વખતે એ કડવી તુમડી નું જે શાક હતું એ શાક આ સાધુ ભગવાનને વરાવી દીધું. ધર્મ ઋષિ નામના માસખમણના તપસ્વી એવા મુનિ ભગવંતને એને અવરાવી દીધું. હવે તે વખતે જયારે આમ કડવી તુમડીનું શાક પોતાના આમ ઘરનાને ખવડાવવું જોઈએ ને, બનાવ્યું છે તો. પરંતુ ના, શું તો કે પોતાના પરિવારનું શું કહેવાય કે, પરંતુ તે વખતે દ્વેષના કારણે પોતાના પરિવારોને ન ખવડાવી. બરાબર, સતાડી દીધું અને કોઈ આવશે તો આપી દઈશું, જે થવું એ થાય. અને હવે આ રીતે ધર્મરુચિ જે અણઘાર હતા એ ગોચર લઈને ગયા છે. અને સાધુ ભગવંતનો એક આચાર હોય, સાધુ ભગવંતનો આચાર હોય કે ગોચરી આલોવું. શું શું હોય? ગોચરી આલોવાનું. બરાબર, ગોચરી આલોવાનું એટલે શું? તો કે જે પણ ગોચરી બોરીને આવ્યા હોય, હમ, કોઈ પણ ગોચરી બોરીને અત્યારે પણ કોઈ પણ ગોચરી બોરીને સાધુ ભગવંત જાય તો પોતાના ગુરુને બતાવે. કોને? પહેલા ગુરુ પોતાના ભગવાન. ગુરુને બતાવે. અને ગુરુ જ્યારે વાપરવાની હા પાડે તો જ વાપરે. હમ. ગુરુ ભગવંત એને વાપરવાની હા પાડે તો જ વાપરે, નહીં તો નહીં. અમારા ગુરુદેવ છે ને, અમારા ગુરુદેવ ખૂબ વાતો કરતા. શું કહેવાય કે સાધુ ભગવંતની સમાચારીઓ જયારે નજીકથી સાંભળીએ ને ત્યારે બહુ એટલે બહુ સાંભળવાનું. શું કહેવાય કે સાધુઓની અંદર પણ આપણે જેમ શું કહેવાય અરસપરસ જેમ એકબીજાના અ જેમ શું કહેવાય કે આપણે કોઈના એકબીજા ઘરે જમવા ગયા હોઈએ તો એકબીજાને કેવું આગ્રહ દાન કરતા હોઈએ, કરીએ કે ના કરીએ? હમ. જેના ઘરે ગયા હોય એ કરતું હોય, બરાબર, મૂળ વસ્તુ આપણે એમ સમજો. હમ. ઓકે. તો હવે શું છે કે સાધુ ભગવંતોની અંદર એ પોતાની મંડળીની અંદર, મંડળી એટલે પોતાનું જે સમુદાય હોય એની અંદર ગોચરી કરતા હોય. હવે સાધુ ભગવંતો લાવ્યા છે, જયારે એ ગોચરી વાપરવા માટે બેસે ત્યારે સાધુ ભગવંતો જુએ કે બધા બેઠા હોય તો એની અંદર અમને આહાર લાવ્યા છે, તો યાર બધા સાધુ ભગવંતોને. હવે કદાચ સાધુ ભગવંતો જે લાવ્યા છે, જે સાધુ ભગવાન કદાચ એને શું કહેવાય કે કોઈ મીઠાઈ વગેરે કદાચ લાવ્યા, હાલ જસ્ટ કહું છું, ઓકે, એ લાવ્યા હોય તો કદાચ ગુરુને લાગે કે ભાઈ શું કહેવાય તારે વાપરવા યોગ્ય નથી, આ સાધુઓને આપી દે. અને શું કહેવાય કે બીજા સાધુને કે ભાઈ શું કહે આ તારે યોગ્ય નથી, અથવા શું કહે તને ભાવતું નથી તો એ વાપર. હમ. એટલે એવી રીતે આ સાધુ સમાચારી છે ગોચરી વગેરેને પણ, એટલે સાધુઓ અરસપરસે કરે. તો હવે એમ, હવે સાધુ ભગવંત એકબીજાને સાધુઓની અંદર એકબીજાને એ લોકો પણ પીરશે, એટલે ઉભા થઈને પાછું બેસીને ત્યાં પાસ કરી દે. બરાબર. તો આવી રીતે સાધુ મંડળની અંદર પણ હોય. હવે આમ કહીએ મૂળ વસ્તુ તો કે હવે જેમ કડવી કડવી તુંબડીનું શાક છે, હા, કડવી તુંબડી મૂળ વસ્તુ આપણે શું કે ગોચરી આલોવી, આલોચવી. એટલે ગુરુ ભગવંતને લાગે કે હા એને આ શું કહેવાય, એટલે કે સાધુ ગુરુને કહેવાય કે ગુરુને ઉત્તમ સ્તરે કહેવામાં આવ્યા. શું તો કે એની અંદર એ આહારની અંદર ક્યાંક આહારથી કંઈક પતન થાય એવું તો નથી ને? આહારથી કઈ પતન થાય એવું તો નથી ને? અથવા એ આહાર એ પોતે ભક્તિ કરે છે, ભક્તિ કરે છે, પરંતુ એ ભક્તિ કરતા કઈ એને કઈ અલગ ભાવો તો નથી જતા ને? કે સંસાર વૃદ્ધિનું કારણ તો નથી બનતું ને? એવું પણ ગુરુ તપાસ કરવા મતલબ જોતા હોય. એટલે અત્યારે વર્તમાન સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો હોય તો એ પોતાના મોટા મોટા ગુરુની હોય તો એઓની પાસે એ ગોચરી બતાવે પછી વાપરે. એટલે પાછું એમાં પણ પોતે એકલા એકલા ના વાપરે. હા, આમ તો એકાસનું કરવા માટે બીજા સાધ્વીજી ભગવંતો હોય કે આઈમિલ કરવા માટે બીજા સાધ્વીજી ભગવંતો હોય તો બધા સાથે બેસીને વાપરે, બધાય સાથે બેસીને વાપરે.
હમ અને જેને યોગ્ય, હા ભાઈ શું કહેવાય કે ભાઈ આને વસ્તુ ગોચરીની અંદર આ નથી, અથવા આ વસ્તુ આને યોગ્ય આવશ્યકતા છે, તો એ વસ્તુ એ સાધુઓની અંદર એમની પાસે પાવે. સાધુઓની અંદર, હો, સાધુઓની અંદર, તો એ એકબીજાને અરસપરસ ગોચરીનો વ્યવહાર કરે. તો હવે અહીંયા ધર્મરુચિ જે મુનિ છે એ પોતાના ગુરુ ધર્મ ગોસ્વામીજીને પોતે ગોચરી આલવા માટે જાય છે. ગોચરી બતાવી અને ત્યારે ગુરુ ભગવંતને ખ્યાલ આવ્યો શું, તો કે આ જે શાક છે, પછી આ જે ગોચરી આવી છે એમાં જે શાક છે એ કડવી તુંબડીનું છે અને એ ઝેરી છે. કડવું એટલે ઝેર, કે જે શરીરની અંદર જતા શું થશે, તો કે ઝેર જેવું થઈ ગયું છે. અને ઝેર જેવું થઈ ગયું, હવે એ શું કહેવાય, તો કે શરીરને નુકસાન કારણે બને કે મૃત્યુ થાય એવું છે. તો હવે આહાર કોઈ પણ રીતે શું કરે, તો કોઈ પણ રીતે હવે એ વાપરવા યોગ્ય નથી. વાપરવા યોગ્ય નથી. એટલે ગુરુ ભગવંતે એ ધર્મ ઋષિ અણગાર મુનિને ત્યાં એ ગોચરી પરઠવાનો આદેશ કર્યો. એટલે ગોચરી ન વાપરતા પરઠવાનું એમણે કહ્યું. હવે જયારે ગોચરી પરઠવા માટે જાય છે, સાંભળજો, સાધુનું જીવન કેવું ઉત્તમ છે, સાધુનું જીવન કેવું અહિંસક છે, એની આપણે વાત અહીંયા સાંભળવા જાણવા મળશે. હવે એ સાધુ ભગવાન જ્યાં ગોચરી વરાવવા માટે મતલબ પાત્રું એ કરે છે, ત્યાં એક નાનું શું કહેવાય, એક અંદરથી શાકનું એક ટીપું પડે, ખાલી શાકમાંથી ખાલી માત્ર એક ટીપું પડે, અને ટીપું નીચે પડતા ત્યાં કીડી આવી. હા, કીડીઓ, બે ત્રણ કીડીઓ ત્યાં શું કહેવાય, એ ટીપાની સ્પર્શ ના થઈને ચાખતા, એનું એ રસ ચાખતા શું થઈ ગયું, ખાતા તરત એ કીડીઓ મરી ગઈ. હવે જ્યારે આ મુનિ ભગવંતે જોયું કે આ તો શું કહેવાય કે એક ટીપાથી પણ આટલી બધી કીડીઓ જો મરી જાય છે, મતલબ આટલું ઝેરી છે, તો હવે બધું પરઠવીશ અને ત્યાં તો ઘણી બધી કીડીઓ આવી જશે, અને કીડીઓ આ શાકનું જે રસમાણ વગેરે કરશે, એટલે બધી કીડીઓ મરણ પામશે. તો બધાના પાપનો ભાગીદાર હું થઈશ, એ બધાનું પાપ મને લાગશે, મારે એવું નથી કરવું. અને ત્યારે તે વખતે શું, તો કે સાધુ ભગવંતે ધર્મ રુચિ મુનિએ શું કર્યું છે, તો કે એ ગોચરી જે કડવી તુંબડીનું જે શાક, જે ઝેર છે, પોતે જાણે છે, પરંતુ અન્ય કોઈ પણ જીવજંતુઓ પરઠવ્યા પછી પણ ત્યાં કીડીઓ વગેરે પહોંચે, કીડીઓ બરાબર ને, એ કીડીઓ એને ખાય તો કીડીઓ પણ મરી જાય. તે એમ વિચારીને કે શું, તો કે કોઈ પણ જીવની હિંસા થાય એ યોગ્ય નથી, અને વિચારી પોતે સ્વયં શું, તો કે કડવી તુંબડીનું શાક પોતે વાપરી ગયા. કડવી તુંબડીનું એ શાક પોતે વાપરી ગયા. અને તે વખતે હવે તો કે જો શરીર અંદર વ્યાધિ વ્યથા તો અલગ થાય, કેમ, તો કે ઝેર હોય એટલે તો કે શાંતિથી તો બેસાય નહીં, શરીર મતલબ તો બધું જ થાય. હા, લમ્સ વગેરે ફૂલી જાય, અંદર શું કહેવાય કે નસો વગેરે પણ એકદમ ફાટવા લાગે, એવું થાય, એવી વેદનાઓ. પરંતુ એ વેદનાઓની અંદર પણ, એવી વેદના યાતનાની અંદર પણ આ ધર્મ રુચિ અણગાર શુભ ભાવોની અંદર સ્થિર થઈ જાય. કેમ, તો કે પોતા દ્વારા થયેલું અહિંસા ધર્મનું પાલન. મારા કારણે શું, તો કે આ આહારના કારણે કોઈ પણ જીવજંતુની હિંસા થાય, કોઈ પણ રીતે યોગ્ય નથી. અને એ કડવી તુંબડીનું શાક પોતે, એ ગોચરી પોતે વાપરી ગયા અને અન્ય જીવોની રક્ષા કરી. અને આમ કરતા એ શુભ ધ્યાનની અંદર, શુભ ધ્યાનમાં કાળ ધર્મ કરી અંતે સર્વાર્થ સિદ્ધ વિમાન, એટલે અનુત્તરવાસી વિમાનની અંદર એ દેવપણે ઉત્પન્ન થયા. કોણ? ધર્મ રુચિ અણગાર. બરાબર. હવે જુઓ, આ બાજુ ધર્મ રુચિ અણગાર જીવદયાના પરિણામે, જીવદયાના પરિણામથી એ પોતે શુભ ધ્યાનની અંદર કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાન, જે એક અવતારી, એટલે ત્યાંથી પછી નિયમા ક્યાં જવાનો, અનુત્તરવાસી દેવો હોય એ એક અવતારી દેવો હોય, એટલે તો કે બસ હવે મનુષ્યનો ભોગ કરીને સીધા મોક્ષે જવાના. ધર્મ રુચિ અનકાર પણ આવતા હોય, તો કે અત્યારે દેવલોકમાં, ત્યાર પછી હવે મોક્ષમાં, પછીના ભાવની અંદર મોક્ષે પણ જશે. પણ હવે થાય એવું, આપણે કથા કોની ચાલી રહી છે પુણ્યશાળીઓ? દ્રૌપદીની. દ્રૌપદી. દ્રૌપદીની. તો દ્રૌપદીની અંદર નાગશ્રી ક્યાંથી આવી? આગલો ભાવ. હા, આ આગલો. નાગશ્રી એટલે તો કે દ્રૌપદીનો પૂર્વ ભાવ. નાગશ્રી એટલે દ્રૌપદીનો પૂર્વ ભાવ. હવે જુઓ, એને તે વખતે બાંધેલું પાપ નાગશ્રી દ્વારા એ મુનિ ભગવંતની
કેમ કે એને ખ્યાલ હતો કે આ કેવું થઈ ગયેલું છે, ઝેરી, બરાબર. આ ઝેરી ઝેરી જ છે એમ. જે પણ ખાશે એનું મરણ નક્કી, અથવા એની વ્યાધિ તો થશે જ, દુઃખ થશે જ, પ્રયાસ કરીને મૃત્યુ પણ પામશે. પણ સાધુના દ્વેષના કારણે, સાધુઓના દ્વેષના કારણે એને એવું સૂઝ્યું. નહીં તો આમ કે એટલે કે ને કે ઘણી વખતે ઉત્તમ પાત્ર આવે, પરંતુ છતાંય હં, દુર્ભવી એટલે દુર્મોક્ષગામી એવો જીવ એ સમયને કે એ પાત્રને એ વધાવી શકતો નથી, એને સાર્થક કરી શકતો નથી. હવે આ નાગશ્રીને કેવા ભવભ્રમના લાંબી હશે, કેવી ભ્રમણા કે જે કારણથી એને માસખમણના મુનિ એવા આવેલા છે, છતાં પણ ભક્તિ ન જાગતા ભક્તિ ન જાગતા દ્વેષથી એને મારવાનું વિચાર્યું. મારવાનું એટલે કે શું કહેવાય કે મૃત્યુના મુખમાં ધકેલવાનું નક્કી કર્યું. આવું કેમ વિચાર આવ્યો હશે? કારણ શું? તો કે એ જીવ કેવો છે? દુર્ભવી એટલે ભવી છે, પણ કેવો તો કે મોક્ષ જેનો હજી ખૂબ લાંબો છે. બરાબર. આપણે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની, જો આપણને ઉત્તમ સંજોગ પ્રાપ્ત થયેલો છે, બરાબર, મનુષ્ય જન્મ, જૈન ધર્મ, જીનવાણીનું શ્રવણ અને એની પૂતગલ સ્પર્શના એટલે કે આપણે સરસ અને સુંદર રીતે ધર્મ પણ આરાધી શકીએ. તો આવી બધી જ અનુકૂળતાઓ વળી સાથે સાથે ધર્મની સમજણ પણ મળી છે. અને સાડીઓ ફરીથી ને આપણને આજે તમે સ્વાધ્યાયની અંદર જોડાવો છો, ધર્મની સમજણ ન હોત તો તમે સ્વાધ્યાય ન કરત. હં, તમે જે પણ યથાશક્તિ પ્રમાણે તમે જે આરાધના કરો છો, બરાબર, કારણ શું? તો કે કંઈક આપણા એ શું કહેવાય કે એ કર્મ કંઈક મંદ પડેલા છે, કે જેથી આપણને જૈન કુળની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને સાધુ ભગવંતને જોતા આપણનું મસ્તક એમના ચરણોમાં નમી જાય, અને છબી પણ જોઈએ ત્યાં પણ આપણે બે હાથ જોડીને મસ્તક થઈ જઈએ. કારણ તો કે ક્યાંક આપણે કેટલાક ભવોને આપણે મતલબ નજીકની અંદર મોક્ષે જવા વાળા એવું પ્રતીત થાય. પણ એમ સમજવાનું કે જો શું તો કે બધું હોવા છતાં પણ આ બધું હોવા છતાં પણ ધર્મ પ્રત્યેનો સદ્ભાવના ન જાગે, સાધાર્મિક ભક્તિ કે જીનેશ્વર દેવની ભક્તિ એ ન જાગતી હોય, તો ચોક્કસ યાદ રાખવાનું શું તો કે ક્યાંક ને ક્યાંક હજી ભવભ્રમણા લાંબી છે. એટલે જો ભવભ્રમણાને ટૂંકી કરવી છે, નજીકના ભવની અંદર મોક્ષે જવું છે, સંસારની અંદર રજડપટી નથી કરવી, તો ચોક્કસ વધુ ને વધુ ધર્મ ભાવમાં સ્થિર બને. જ્યાં જ્યાં પણ આપણે જે પરમાત્માની સેવા પૂજા ભક્તિ શેના માટે કરીએ? તો કે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જેને આપણે સમ્યક દર્શન કહીએ. હમ, કેટલું આપણને સ્વાધ્યાયથી કેટલું આવડશે એના એ આપણને ખ્યાલ નથી, પરંતુ આપણને ધર્મ પ્રત્યે, જીનેશ્વર પ્રભુ અને તેના ધર્મ પ્રત્યે, જીનવાણી પ્રત્યેની આપણાની અંદર શ્રદ્ધા વધે, એ આપણે હંમેશા વિચારવાનું. કારણ શું તો કે સંજોગ પ્રાપ્ત થયેલો હોય એને વધાવી લઈએ, જે સંજોગ મળ્યો હોય એને સાધી લઈએ, તો જેથી આપણું કલ્યાણ થઈ શકે અને એ તરફ આપણે આગળ વધી શકીએ. એટલે આપણા જીવનની અંદર જે પણ સમય અને સંજોગ મળેલો છે, તો એને સાધવાનો, એને ધર્મ આરાધના કરી એ સમયને વધારવાનો પ્રયત્ન પુરુષાર્થ કરજો. અહીંયા નાગશ્રીએ એક વસ્તુ છે, માસખમણના પારણે આવેલા મુનિ ભગવંતને વહોરાવતા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરી છે, અને તીર્થંકર નામ કર્મની ઉપાર્જના પણ કરી છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ કરી છે. પરંતુ સાથે સાથે અહીંયા જો જેને અવહેલના કરી છે, જેને પાપ કર્યું છે, નાગશ્રીએ, તો નાગશ્રીએ જે પ્રમાણે પાપ કર્યું કે સાધુ ભગવંતને ગોચરી વર આવી, પરંતુ શું ત્યાં પણ વર આવ્યું હતું? શું ઓલા શાલિભદ્ર સંગમે પણ વર આવ્યું હતું? સંગમે પણ સાધુ ભગવાનને વર આવ્યું હતું ને? જે નવાનું પેટીઓ પછી આવતી થઈ, કેવું ખીર અઢળક પુણ્યનો બોલાવી અનુબંધ છે કરી દીધો. મને તો. હમ, ખીર વર આવી હતી, બરાબર ને? ખીર વર આવી હતી, મતલબ હા. ત્યાં પણ માસિક સમનના તપસ્વી હતા, અહીંયા પણ માસિક સમનના તપસ્વી હતા. ત્યાં પણ રસોઈ હા. કરેલી હતી, અહીંયા પણ રસોઈ કરેલી હતી, બરાબર. ત્યાં હમ. શું તો કે ખીર, શું ત્યાં ખીર હતી, ખીર. ઉત્તમ ભાવો હતા. શું ખીર? ઉત્તમ દ્રવ્ય અને ઉત્તમ ભાવો હતા, બરાબર. અહીંયા તો કે હલકું દ્રવ્ય પણ હતું,
અને મતલબ હલકું દ્રવ્ય એટલે તો કે જે મારણ જે આપી જ ન શકાય એવું દ્રવ્ય. બરાબર. ત્યાં ભક્તિ ચંદનવાળા ને હતી બકુળા. ત્યાં ભક્તિ હતી અને અહીંયા ખૂબ દ્વેષ હતો, ખૂબ હમ. રીશ હતી. એટલે બંનેની અંદર દ્વેષ. અંતે તો કે એકે જે ભક્તિપૂર્વક ઉત્તમ અન્ન આપ્યું, વરાવ્યું, અને એ શાલીભદ્ર થયા અને બીજા ભાવની અંદર મોક્ષ જવા વાળા પણ થઈ ગયા. હમ. અને આ બાજુ તો કે જેને કડવી તુમડી બરાબર વરાવી ને પણ ભાવની અંદર ફરક હમ. શું? તો કે ત્યાં દ્રવ્ય પણ સલ્પું છું કે અપાઈ ના આવ્યું અને અંદર તે દ્વેષ. હવે આની શું ગતિ થાય? હમ. તો શું હવે એ ભવની અંદરથી શું એ નાગશ્રી મરીને શું કોઈ વ્યંતરી થઈ, કે પછી દેવલોકમાં ગઈ, કે પછી કોઈ દુર્ગતિની અંદર ગઈ? એ બધી વાતો આપણે સાંભળીશું આવતી વખતે. પણ એ મૂળ વસ્તુ આપણે કહીએ કે નાગશ્રીએ આવું પાપ કર્યું બરાબર ને, તો શું ત્યાર પછી હમ. બીજા ભવની અંદર જ શું ડાયરેક્ટ દ્રૌપદી તરીકે ઉત્પન્ન થઈ હશે? હમ. પ્રશ્ન થાય કે ના થાય? કર્મ ક્યારે પણ છોડતું નથી. દ્રૌપદી એ ભવની અંદર કેમ તો કે દ્વેષ, સાંભળજો, ખૂબ દ્વેષ. કેમ તો કે જે શું કે જે ખાઈને જીવ મરી જાય એવું જ વસ્તુ ત્યાં અહીંયા સાધુને વરાવી દીધું. હવે શું દશા થાય? તો આ દ્રૌપદી બીજી અનેક દુર્ગતિઓની અંદર જાય છે, ખૂબ દુઃખ સહન કરે છે, અને ત્યાર પછી એને આ દ્રૌપદીનો ભવ પ્રાપ્ત થાય છે. તો એ કેવી રીતે એનો ભવ સંસાર રહ્યો એની આ વાતો આપણે આવતી વખત ચોક્કસ કરીશું. દ્રૌપદી દુર્ગતિની અંદર જાય છે. હમ. જેમ આપણે કીધું ને સાધુની અવહેલના કરે, સાધુને ઓલા શું કહેવાય, ઓલા જરાસંઘની પત્ની અને જરાસંઘ ઓલા કંસની બેન. હમ. એમ. હા. આ બંને બંને જણ સાધુ ભગવંતની આશાપના કરી કે તમે શું કરો તો શું કહો, મદિરા પાન કરીને મદોન્મત થયેલી એવી બંને કે છે અમારી સાથે નાચો, આમ કરીને આગ્રહ કરીને કરવાનું ચાલુ કર્યું. બરાબર ને? અને સાધુ ભગવંતે ત્યાં કીધું કે તમે સાધુની અવહેલના આસાધના કરો છો, હા, તો તમે ચોક્કસ તમારું કંઈક અહિત જ થવાનું દેખાય છે એમ. એટલે શ્રાપ નથી આપતા, જૈન મુનિ ભગવંત ક્યારે શ્રાપ નથી આપતા, પરંતુ એ સંકેતો કર્તૃત્વના આધારે ચોક્કસ કહી શકે છે કે હા, આમ થઈ રહ્યું છે એટલે નક્કી તમારા ભાવિની અંદર આવું બનવાનું છે. એવો ખ્યાલ આવતા મુનિ ભગવંત દ્વારા શબ્દો સરી પડે પ્રયત્ન વિના. ઓકે. તો અહીંયા હવે આ નાગશ્રી જે દ્રૌપદીનો જીવ છે તેનું શું થાય છે, કેવી ભ્રમણા કરે છે, એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું પુણ્યશાળીઓ. તો આજનું સ્વાધ્યાય આપણે સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.